તો બીજી બાજુ બનાસકાંઠાના દિયોદરમાં ગઈકાલે પડેલા ધોધમાર વરસાદના કારણે એપીએમસી માર્કેટમાં અનાજને ભારે નુકસાન થયું। ગઈકાલે દિયોદર અને સુઈગામ વિસ્તારમાં ચોમાસાનો પ્રથમ વરસાદ વરસ્યો। વરસાદની આગાહી હોવા છતાં એપીએમસી દ્વારા તૈયારીઓ કરવામાં ન આવતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો। દિયોદર માર્કેટ યાર્ડમાં વરસાદથી ખેડૂતોએ મૂકેલી બાજરી અને મગફળીની બોરીઓ પલળી જતા ભારે નુકસાન થયું। જો કે મોડે મોડે જાગેલા તંત્રએ વહેલી સવારથી જ અનાજને યોગ્ય જગ્યાએ મૂકવાની તૈયારી શરૂ કરી હતી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પેશ। કલ્પેશ, વરસાદના કારણે અનાજને ભારે નુકસાન થયું છે, શું વિગતો? જી કૃષ્ણા, જણાવ્યું કે બનાસકાંઠાના સરહદી વિસ્તારો વાવ હોય, સુઈગામ હોય અને દિયોદર વિસ્તારમાં ગત સાંજે બપોર બાદ એકાએક વરસાદ થયો હતો। તેને લઈ અને દિયોદર માર્કેટ એપીએમસીમાં જે અનાજ આવેલા છે, મગફળી હોય, બાજરી હોય, જેવા પાકો છે તે ખેડૂતોએ વેચાણ માટે લાવેલી હતી, ત્યાં વરસાદના કારણે ખુલ્લી જગ્યામાં પડવાના તેના કારણે નુકસાન થયું હતું। તેને લઈ અને વહેલી સવારથી જ તેના જે પાક નુકસાન વધુ ના થાય તેને લઈને તેને સાફ સફાઈ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી। જો ખાસ કરીને કૃષ્ણા વાત કરવામાં આવે તો સુઈગામના મોરવાડા સહિત વિસ્તારમાં આવેલા ભારે વરસાદ તોફાની પવનના કારણે જે ખેડૂતોના ખેતરોમાં રહેણાંક મકાન બનાવેલ છે તેના શેડ અને પશુઓ માટે બનાવેલા તબેલાના પતરા પર ઉડી ગયા હતા। કૃષ્ણા। જી જી જી, આભાર માહિતી આપવા માટે।